આજરોજ તારીખ 3/12/2024ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળીના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા ઈ-કેવાયસી કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વેરાવળના 300 જેટલા નાગરિકોએ આ ઈ-કેવાયસીની કેમ્પનો લાભ લીધેલ તેમજ શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા આ ઈ-કેવાયસી કેમ્પમાં આયોજનમાં વધુમાં વધુ લાભ લેવો તેઓએ વિનંતી કરવામાં આવી છે। આ ઈ-કેવાયસી કેમ્પમાં સરકારી તંત્ર તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબ તથા સિટી મામલતદાર શામળા સાહેબ તથા શહેર નાયબ મામલતદાર ખેર સાહેબ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો અને વેરાવળના તમામ સમાજના લોકોને આ ઈ-કેવાયસી કરવા માટે સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે 3 દિવસનું આયોજન રાખવામાં આવ્યું હોવાનું પત્રકાર યોગેશ શંતિકુવરને જણાવેલ। આજરોજ અમે બધા તમામ સંસ્થાના ખારવા સમાજમાં જે લાગુ પડતા વેપારીઓએ ઈ-કેવાયસીનો પ્રોગ્રામ રાખેલ છે ખારવા સમાજની મંડીમાં, તો તમામ ઈ-કેવાયસી ધારકોનો પ્રતિસાદ સારો મળે છે। અહીંયા સાથે જીતુભાઈ પટેલે પણ જે સોશિયલ મીડિયા દ્વારા કાલે જે એડવર્ટાઇઝ કરી છે એનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે। સવારથી અત્યાર સુધી સારો છે પબ્લિકનો। તો હવે આપણે જીતુભાઈને સાંભળીએ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ સમસ્ત ખારવા પટેલ છું। આજે ગુજરાત સરકાર અને જિલ્લા કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા જે ઈ-કેવાયસીનો પ્રોગ્રામ રાખેલ છે વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં, કારણ કે ખારવાડામાં ઘણા બધા રાશન કાર્ડના ગ્રાહકો હોય અને ત્યાંના રાશન કાર્ડની જે દુકાનદારો પણ ઘણા બધા હોય, તો એનો પણ સાથ સહકાર પૂરેપૂરો મળ્યો છે અમને, અને એ સાથે મળી ને અમે ઈ-કેવાયસી વેરાવળ સમસ્ત ખારવા સમાજની મંડીમાં ચાલુ રાખ્યું છે, જેનાથી કોઈ પણ ગ્રાહકો કે કોઈ પણ રાશન કાર્ડવાળા હોય એને લાભ મળે અને એનું ઈ-કેવાયસી થઈ જાય અને સરકાર દ્વારા જે એને લાભ મળે છે એ મળતો રહે, એના માટે આ પ્રોગ્રામ કર્યો છે। અને અત્યાર સુધી હું માનું છું કે 200 ઉપર થઈ ગયા છે અને સાંજ સુધી આજના એક જ દિવસમાં 400 ઉપરનો આંકડાઓ છે એવું મને લાગે છે।